જય માતાજી મિત્રો, તમે જો સાસણ જતા હોય જુનાગઢથી તો રસ્તામાં ખોખી હનુમાન જવાનો બોર્ડ આવશે, તો આ જગ્યા ઉપર એકવાર અવશ્ય મુલાકાત લેજો। જય માતાજી મિત્રો, હું છું આકાશ વડોદરા અને ફરી એકવાર તમારા બધા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું। આજે મિત્રો આપણે હનુમાનજીના મંદિરે દર્શન કરવા માટે આવ્યા છે ને ભાઈ। આ હનુમાનજી મંદિરનું નામ છે આ ખોખી હનુમાન। આ નામ તમે સાંભળ્યું છે કે નથી સાંભળ્યું? અને મિત્રો, જુનાગઢથી મેંદરડા અને મેંદરડાથી સાસણ જતા રસ્તા ઉપર આ જગ્યા આવે છે। મધુવંતી ડેમ એની મંદિરની બાજુમાંથી દેખાય છે। તો ચાલો તમને આજે આ વિડીયોના માધ્યમથી આપણે આ જગ્યાનો દર્શન કરાવીએ, તેમજ આ જગ્યા વિશે થોડી ઘણી માહિતી તમારી સૌ સાથે શેર કરીએ। તો ચેનલ ઉપર નવા હોય ને દરરોજ અવનવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। આવી રીતનો સરસ મજાનો ગેટ છે ખોખી હનુમાનનો, જે આ આશ્રમમાં આવેલું છે। અને એમની અંદર જોઈ શકો છો ભાઈ કે બગીચો પણ છે, નાના નાના ઝાડવા પણ છે, અને આવી સરસ મજાની જગ્યા છે। આ જગ્યા ઉપર તમે જોઈ શકો છો ભાઈ કે સરસ મજાના ઝાડ છે, મોટા મોટા વૃક્ષો, અને આ બાજુ બાપુની કુટરી આવેલી છે। અને આ છે ભાઈ ખોખી હનુમાનજીનું મંદિર, જેમના તમે આપણે વિડીયોના માધ્યમથી સરસ મજાના દર્શન કર્યા। અને પાછળની સાઈડ હવે આપણે પાછળની સાઈડ જઈએ અને તમને બધાને આપણે દેખાડીએ મધુવંતી જે ડેમ છે એ તમને વિડીયોના માધ્યમથી દેખાડીએ, અને કેવો છે એ બધું આપણે તમને બધાને દેખાડવાના છે। તો બધા બના રહેજો। તો આ બાજુની સાઈડમાં એક બાપુની સમાધિ આવેલી છે, એ પણ તમે જોઈ શકો છો, સીતારામ બાપુ છે। અને પાછળની સાઈડથી ભાઈ આવો સરસ મજાનો સુંદર જે આ મધુવંતી ડેમ છે એ તમે વિડીયોના માધ્યમથી બધા જોઈ શકો છો। બહુ સુંદર મજાનું આમ જગ્યા છે ને, બહુ એક નંબર લોકેશન છે। સામેની સાઈડમાં એક ભાઈ છે અત્યારે ડેમ પાસે, લગભગ માછલા કાઢે અંદર ડેમમાંથી, એ પણ તમે જોવામાં દેખાતું હશે બધાને। આ વિદ્યાના પણ ઝાડવા છે, અને આંબલીનું પણ ઝાડવું છે, અને બાકી કેરીના અને આંબા ને એવું ઘણું બધું પણ આવેલું છે। બાકી બેસવાની ને બહુ સારી અહીંયા વ્યવસ્થા છે, બાકડા રાખ્યા છે, તેમજ પક્ષીઓ માટે આવી રીતે ચણ નાખવામાં આવે છે। સામેની સાઈડમાં પણ તમે જોઈ શકો છો પીપળના જે ઓટા ઉપર પક્ષીઓ માટે ચણ નાખવામાં આવી છે। તો આ છે મિત્રો ખોખી હનુમાન મંદિર, અને તમે પણ ક્યારે આ જગ્યા ઉપર આવ્યા છો કે નથી આવ્યા એ ફટાફટી કોમેન્ટ કરી દેજો। તો આ જગ્યા ઉપર આવો સરસ મજાનો કોઈ કૂવો આવેલો છે, આમ તો બહુ જૂનવાણી લાગે છે। બાકી ઝાડવાની તો શું વાત કરવી ભાઈ, આ વડલો છે તમે જોઈ શકો છો કેવડો મોટો છે, અહીંથી સેટ ઉપર સુધીનો। અને આ બાજુ છે રાવણાના ઝાડ છે ભાઈ, કેવડા મોટા મોટા છે। અને આ ભાઈ ડેમ ને એમની બાજુમાં શ્રી ખોખી હનુમાનજીનું મંદિર, અદ્ભુત જ કંઈક સંગમ છે। બાપુ હોય તો આપણે તમને ઇન્ટરવ્યૂ આપણે જગ્યાની થોડીક માહિતી તમને દઈએ। તો આપણે ખોખી હનુમાનના દર્શન કરીને ત્યારબાદ આપણે અત્યારે આવી ગયા છે જે આ મધુવંતી સિંચાઈ યોજના ડેમ છે। આ જે ડેમ છે એ તમે જોઈ શકો છો, મધુવંતી સિંચાઈ યોજના ડેમ। આવો ભાઈ સરસ મજાનો આ બાજુનો ડેમ છે, અને ભાઈ વાતાવરણ તો જુઓ અત્યારે કે કેવું સુંદર છે, અને આવી સરસ મજાની જગ્યા છે, કાંઈ એટલે કાંઈ ઘટે જ નહીં। આ પાણીનું જુઓ મીટર રાખેલું છે, કેટલું પાણી થાય ત્યારે કેટલા પોઈન્ટ ઉપર જાય છે, આ માપ છે એમનો।
બોર્ડને હે ને ફોલો કરો. આ વિસ્તાર આમ જળાશયમાં વિશાળ મગરો તથા જંગલી પ્રાણીઓ છે અને પાણીનો જે આ કાંઠો છે નીચેની સાઈડમાં એ જમણા શહેરથી દૂર રહેવું એ પ્રતિબંધ વિસ્તાર છે. સામેનો જે નીચેનો વિસ્તાર છે જીવનમાં આવીને તો ભાઈ આનંદ થઈ ગયો. આ બાજુનું કઈક લોકેશન તમે જોઈ શકો છો કે ડેમની પાછળ કઈક આવું છે અને સામેની સાઈડમાં ગાયું ભેહું ચારવા માટે માલધારી લોકો અત્યારે જોઈ શકો છો ભાઈ કે બેઠા છે. અને આ બાજુનો છે ભાઈ સરસ મજાનો ડેમ. અને હાલો આપણે જઈએ ધીરે ધીરે આગળ ને તમને બધાને દેખાડીએ કે આગળ શું શું વસ્તુ આવેલી છે. આપણે જવાનું હોય છે ગેટ છે ને ત્યાં સુધી બધા બના રહેજો. અને ચેનલ ઉપર નવા હોય તો મેં કીધું એમ લાઈક કરજો, શેર કરજો. કોખી હનુમાનની બાજુમાં તમે ક્યારે આ જગ્યા ઉપર આવ્યા છો કે નથી આવ્યા? અને આ ડેમમાં અત્યારે જોવો કે કેટલું બધું પાણી ભરેલું છે અંદર ડેમમાં. અને હજી તો આ ફૂલ નથી થયો તો પણ આટલું બધું પાણી ભરેલું છે. તમારે પણ ક્યારે આ જગ્યા ઉપર આવવાનું હોય તો કોમેન્ટ કરજો. અને તમે આવ્યા હોય તો પણ કોમેન્ટ કરી દેજો. અને બાકી અવનવા વિડીયો દરરોજ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બાકી જય માતાજી લખી દેજો અને વિડીયો શેર કરી દેજો. જય માતાજી.